લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા ખાતે આંતરરાષ્ટ્રીય વરુ દિવસની ઉજવણી. ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્ય તથા ડિયર ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય વરુ દિવસની ઉજવણી કરવામાં આવી. થડા પ્રાથમિક શાળા ખાતે વરુ પ્રાણી દિવસ નિમિત્તે અંતર્ગત ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. 13 ઓગસ્ટ જેને વિશ્વ વરુ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને ભારતમાં અનેકવિધ જંગલી પ્રાણીઓની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા માટે વન વિભાગ દ્વારા વિવિધ જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ હાથ ધરવામાં આવતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની થડા ગામની પ્રાથમિક શાળામાં વરુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્ય, વન વિભાગ તથા બનાસકાંઠા ડિયર ફાઉન્ડેશન દ્વારા થડા ગામે પ્રાથમિક શાળા ખાતે આંતરરાષ્ટ્રીય વરુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ આંતરરાષ્ટ્રીય વરુ દિવસે વિદ્યાર્થીઓ દ્વારા જંગલી પ્રાણી વરુના ચિત્રો બનાવ્યા હતા. આ સાથે જ લોકો તથા વિદ્યાર્થીઓમાં વરુ પ્રાણી પ્રત્યે રુચિ તથા તેમના જીવનશૈલી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે અન્ય વન્યજીવોની સાથે જ વરુનું શું મહત્વ છે તે અંગે ઘુડખર અભયારણ્યના કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. વિવિધ સ્પર્ધામાં ભાગ લેનારા પ્રથમ 3 વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે વિશ્વ વરુ દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્ય હેઠળની 4 રેન્જો ધ્રાંગધ્રા, હળવદ, બજાણા અને આડસરના સ્ટાફ, આરએફઓશ્રીઓ, ફોરેસ્ટરશ્રીઓ અને ગાર્ડશ્રીઓ દ્વારા કાંઠા વિસ્તારની અલગ અલગ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓમાં વરુ વિશે જાણકારી આપવામાં આવેલ. એ અનુસંધાને બાળકો, શિક્ષકો અને ગ્રામજનોને આહાર શૃંખલામાં વરુનું શું મહત્ત્વ છે તેના વિશે સમજૂત કરવામાં આવેલ અને આ બાબતે ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ભૂલભુલામણી જેવી સ્પર્ધાઓ, એવી સ્પર્ધાઓનું આયોજન કરેલ અને તેમાં આગળના નંબરમાં આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ. મુખ્ય કારણ એ છે કે હાલ જે વરુની સંખ્યા જે છે એ ઓછી છે જે હોવી જોઈએ એના કરતાં, અને સરકારશ્રી દ્વારા અને વન વિભાગ દ્વારા ખૂબ મોટા પાયે પ્રયત્નો કરવામાં આવે છે કે વરુ ફરીથી તેઓ આ વિસ્તારમાં પુનઃસ્થાપિત થાય અને જે તૃણાહારોની જે સંખ્યા વધે છે તો તેમને નિયંત્રિત કરવાનું કામ વરુ દ્વારા ખૂબ સારી રીતે થાય છે. હું ચેતનભાઈ સિણોજીયા, મદદની શિક્ષક, થડા પ્રાથમિક શાળા, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. આજે તારીખ 13મી ઓગસ્ટ 2025. આજે વન વિભાગ તેમજ ઘુડખર અભયારણ્યની કચેરી ધ્રાંગધ્રાના અધિકારીઓ તેમજ ડિયર ફાઉન્ડેશનના અધિકારીઓ દ્વારા અમારી શાળામાં ઇન્ટરનેશનલ વુલ્ફ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય વરુ દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં બાળકોએ રંગેચંગે અને ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો. બાળકોને વરુના મોહરા પહેરાવી તેમાં અમુક સમયે તેઓ કેવો અવાજ કરે છે, એમની રહેણી કહેણી, એમનો ખોરાક, માનવ જીવન સાથે તેમનો શું સંબંધ, આ વિશે ખૂબ જ અગત્યની માહિતી આપવામાં આવી. શાળાના આશરે 500થી વધુ બાળકોએ એમાં ભાગ લીધો હતો અને આ અલગ અલગ પ્રકારની સ્પર્ધા રાખવામાં આવી હતી. ધોરણ 3થી 8ના બાળકોને એમની વય કક્ષા અનુસાર જુદી જુદી સ્પર્ધાઓ અને જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આમાં જેમને 1લો, 2જો અને 3જો નંબર પ્રાપ્ત કરેલ છે તેવા બાળકોને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું હતું. એટલા પાલતુ પ્રાણીઓનું આપણે ધ્યાન રાખીએ છીએ એટલું જ ધ્યાન આપણે જંગલી પ્રાણીઓનું પણ ધ્યાન રાખવું પડશે. જો આપણે એમને ધ્યાન રાખશું તો જ આ પૃથ્વી પરનું સંતુલન જળવાઈ રહેશે અને બાળકો પણ આ બાબતથી ખૂબ માહિતગાર થયા છે. મારું નામ ગ્રંથ ચેતનકુમાર પટેલ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. અમારી સ્કૂલનું નામ શ્રી થડા પ્રાથમિક શાળા છે. અમારે વરુને પોતાના જંગલમાં પહોંચાડવાનું હતું. તે અમારે ક્વિઝ આવી હતી. તેમાં 3થી 8 ધોરણની ક્વિઝ પણ હતી. તે ક્વિઝ અલગ અલગ હતી. અમારી ક્વિઝ વરુને જંગલમાં પહોંચાડવી, સમજાવ્યું કે હવે આપણે બધાએ વરુને બચાવવાના, બધા પ્રાણીઓને બચાવવાના, નકર જો નહીં બચાવીએ તો આહાર કડી નષ્ટ પામશે. પછી આપણા સૃષ્ટિને ધીરે ધીરે હાનિકારક નુકસાનો થવા લાગશે. તેથી આપણે બધા પ્રાણીઓને બચાવવા જોઈએ, કારણ કે તે આહાર કડી માટેના ઉપયોગી છે.